જય શ્રી કૃષ્ણ. હવે આપણે ફૂલની કળી જે આપણે રોજ ભગવાનને માળા ધરીએ છીએ એ કેવી રીતે બને તે જોઈશું. એને માટે કપડું જોઈશે. સફેદ રંગના ઘણા ખરા ફૂલ હોય છે એટલે સફેદ રંગનું કપડું જોઈશે. ગુલાબના ભાવનું લાલ કપડું કે ગુલાબી કપડું, પીળા ગુલાબ પણ આવે છે. એટલે આપણે જે ભાવનું જોઈએ તે ભાવના કપડાં જોઈશે. આપણે કપડામાંથી આવી ચોરસ કપડું કાપી લઈશું. ચોરસ કપડું કાપીને આપણે બે જાતના થાય છે. વચ્ચે ગોળ પાંદડી પણ હોય છે અને પોઈન્ટવાળી પણ હોય છે. આપણે પહેલાં પોઈન્ટવાળીનું જોઈએ તો એને આપણે 4 ઘડી કરીશું અને એ ઘડી કરીને આવી રીતે બાંધી દઈશું. આવી રીતે પણ થાય અથવા તો એને તમે ક્રોસમાં આવી રીતે આમ 2 કરીને પણ કરી શકો છો. આવી રીતે જો કરીને આ તમારે પોઈન્ટ આવશે. આવી પાંદડીઓ આપણે ઘણી બધી કરીને તૈયાર રાખવી પડે. હવે આ આપણે પોઈન્ટવાળી કરી. એમાં એવી આપણે ઘણી બધી 2-3 પાંદડીઓ તૈયાર હોય તો એને આપણે આવી રીતે, આ બધી પોઈન્ટવાળી છે તો આવી રીતે 3 પાંદડીઓ આપણે જોઈન કરી શકીએ. જોઈન કરીને એને આવી રીતના ફૂલ બનાવી શકીએ. જુદા જુદા કલરના બી બનાવી શકાય, એક કલરના બી બનાવી શકાય. હવે આપણે ગોળ પણ પાંદડી બનાવી શકીએ. ગોળ બનાવવા માટે આપણે આવી રીતે ચોરસ કપડું લીધું છે અને ચોરસ કપડું લઈને એને આવી રીતે ત્રિકોણ કરીને એને આવી રીતે આમ જ કરી દીધું છે. એટલે આવી રીતે ગોળ પાંદડી થાય. તો આવી રીતે ગોળ પાંદડીનું પણ આવી રીતના ફૂલ તમે બનાવો. આવા ઘણા બધા ફૂલ બનાવીને તૈયાર કરી દેવાના. પછી જુદા જુદા રંગની પટ્ટીઓને કાપીને એને આપણે જેમ વાળીને ફૂલના ગુલાબની પાંખડીઓ વાળીએ છીએ એવી રીતે વાળીને આવી રીતે જુદા જુદા, એમાં છે ને વચ્ચે મોટી હોય પછી નાની હોય, પહેલાં 1 ઇંચ હોય, 1.5 ઇંચ, 1/2 ઇંચ, 5 ઇંચ એવી રીતે હંમેશા આવે થાક. તો આવી રીતે જુદા જુદા રંગની પટ્ટીઓ વાળીને એની અંદર પછી તમે આવી રીતે ફૂલ પૂરવી શકો છો.
પછી એક સફેદ, એક લાલ, એવી રીતે બી પોરવી શકો છો. દાંડી થોડી આપણે કાઢી નાખવાની, જો વધારે હોય તો દાંડી થોડી કાપી નાખવાની અને એને આવી રીતે 2 રંગનું પણ કરી શકો છો. તો તૈયાર, આવું પવિત્ર તૈયાર થશે. આમાં વચ્ચે આવી રીતના થાક કરીને બધી એક જ રંગની પોરવી છે. તમારે 2 રંગની પોરવી હોય તો 2 રંગની બી પોરવી શકો. હવે આમાં પટ્ટીઓ ગોળવાળી છે, ગોળ પાંદડીવાળી છે. એવી રીતે તમે એ વાળો, વચ્ચે પોઈન્ટ, આમાં વચ્ચે પોઈન્ટવાળી છે તો એવી પોઈન્ટવાળી બી કરી શકો છો. વચ્ચે તુંય ખાલી મૂકીને અથવા તો આવી રીતનો થાક કરીને પણ તમે પવિત્રું બનાવી શકો છો. આમાં વચ્ચે આ 2 રંગનું બી કરી શકાય. આ એક રંગનું છે તેવી રીતે એક સફેદ, એક લાલ, અથવા તો એક સફેદ, એક પીળું, એવી રીતે તમે જે રંગના કપડાં હોય એમના કરીને આવી રીતે બનાવી શકો છો.